રાજકોટમાં દિવાળીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। દિવાળી કાર્નિવલના ભાગરૂપે રેસકોર્સ ખાતે ભવ્ય રંગોળીનું પણ આયોજન થયું છે, જેમાં 500થી વધુ સુંદર રંગોળીઓ દોરવામાં આવી છે। આ રંગોળી ઉત્સવના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છવાયો છે। તો અલગ અલગ પ્રકારની જે રીતે રંગોળી તૈયાર કરવામાં આવે, લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક તરફ દિવાળીનો પર્વ તેની શરૂઆત થઈ ચૂકી છે અને બીજી તરફ રેસકોર્સ ખાતે 500થી વધુ અલગ અલગ રંગોળી દોરવામાં આવી છે। દિવાળી કાર્નિવલના ભાગરૂપે આ રંગોળી કરવામાં આવી છે। રાજકોટમાં ભવ્ય રીતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। અલગ અલગ આ રંગોળી બનાવવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, કેવો માહોલ છે ત્યાં? કારણ કે અલગ અલગ પ્રકારની રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે, લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે। દિવાળીના પાવન પર્વની પણ શરૂઆત થઈ ચૂકી છે। જી, જરૂરથી જણાવી દઉં, વાત કરીએ દિવાળીની તો રંગીલું શહેર રાજકોટને તેને અનોખી રીતના ઉજવણી કરતું હોય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલની જે શરૂઆત કરવામાં આવે છે, પહેલે દિવસે જે રેસકોર્સના મુખ્ય માર્ગો ઉપર છે ત્યાં લાઇટિંગ કરવામાં આવતી હોય છે। ત્યારબાદ હવે રેસકોર્સ રિંગ રોડ ઉપર રંગોળીઓ દોરવામાં આવી છે। 500થી વધુ રંગોળીઓ દોરવામાં આવી છે, જેમાં જુદા જુદા થીમ ઉપર રંગોળીઓ દોરવામાં આવી હોય છે। ચારણ કન્યા કહી શકાય, સ્વચ્છતા અભિયાનની રંગોળી કહી શકાય, રાધા કૃષ્ણ, એવા જુદા જુદા થીમ ઉપર રંગોળીઓ દોરવામાં આવતી હોય છે અને 1000થી વધુ કલાકારો આ રંગોળીઓ દોરતા હોય છે અને કલાકોની જહેમત બાદ આ રંગોળીઓ દોરાતી હોય છે। ગઈકાલના બપોર બાદ રંગોળી દોરવાનું શરૂ કર્યું, મોડી રાત સુધી આ રંગોળીઓને દોરવામાં આવતી હોય છે। સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ દ્વારા પણ તેમને આવકારવામાં આવતા હોય છે અને કઈ રીતના લોકો તેને રંગોળીઓ જોવા માટે નીકળતા હોય છે, અહીંથી લોકો પણ નીકળ્યા છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? તૃપ્તિ। રંગોળી જોવા આવ્યો છો, શું કહેશો? બહુ જ સરસ રંગોળી કરેલી છે અને આયોજન બી બહુ સરસ કરેલું છે। એવરી યર અમે લોકો આવીએ જ છીએ। કઈ રંગોળી તમને વધારે ગમી? આગળ એક ફોટો પાડેલો છે, બહુ ફાઇન છે। દાદાનો એક ઓલ્ડ એજનો ફોટો છે, બહુ ફાઇન કરેલી છે। આ રંગોળી છે। આ રંગોળી દોરવા માટે કેટલી મહેનતીઓ કરતા હોય, શું કહેશો લઈને? સારી મહેનત કરે છે બધા રંગોળી કરવા। તો આ લોકો પણ રંગોળીઓ જોવા માટે નીકળતા હોય છે। દ્રશ્યો છે કે વહેલી સવારનો સમય છે, પરંતુ રંગોળીઓ, આકર્ષક રંગોળી જોવા માટે લોકો સવારના જવા આવી જતા હોય છે અને જુદા જુદા થીમ ઉપર રંગોળી દોરવામાં આવતી। એક સ્પેશિયલ રંગોળી બતાવવા માંગીશ આપને કે જે શિવજીની જે રંગોળી દોરવામાં આવી છે, શિવજીની આ રંગોળી છે તેને લઈ લોકોમાં ભારે આકર્ષણ જામ્યું છે। આ દ્રશ્યો છે, આ જે શિવજીની આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જાણે કે મહાદેવનું શિવલિંગ જ અહીંયા હોય તે રીતના આ રંગોળી બનાવવામાં આવી છે। આ દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અલગ અલગ આપ આ દ્રશ્ય જુઓ, જ્યાં દિવાળીની રંગેચંગે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ પ્રકારની રંગોળીઓ તૈયાર કરવામાં આવી। દિવાળી કાર્નિવલના ભાગરૂપે આ અલગ અલગ રંગોળીઓ બનાવવામાં આવી છે।